વડોદરાના લોકસભા સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગભાઈ જોશીએ તાજેતરમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી। આ દરમિયાન નવસારી જિલ્લા યુવા મોરચા દ્વારા યુવા કાર્યકર્તાઓ માટે પરિચય તથા માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નવસારી જિલ્લાભરના યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ડોક્ટર હેમાંગભાઈ જોશીએ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી સંગઠનની મજબૂતી, કાર્યપદ્ધતિ અને ભવિષ્યની કાર્ય યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે યુવા શક્તિ એ દેશ અને પાર્ટીની સૌથી મોટી તાકાત છે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દરેક યુવા કાર્યકર્તાની સક્રિય અને જવાબદાર ભૂમિકા જરૂરી છે। કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં યુવા મોરચાની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઈશાંત સ્વામી, નવસારી જિલ્લા યુવા મોરચાના પ્રભારી યશ ગોલાણી, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, માજી પ્રદેશ મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ હિતેશ પટેલ, યુવા મોરચાના મહામંત્રી જયવર્ધન પટેલ તથા બાબુ રબારી સહિતના ભાજપના આગેવાનો અને યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન યુવા મોરચાના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આગામી સમયમાં પાર્ટીના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઉત્સાહપૂર્ણ અને સંગઠનાત્મક એકતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ તરીકેના મારા પ્રથમ સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન આજે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા યુવા મોરચાના સર્વે યુવા કાર્યકર્તાઓને આજે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। જે પ્રકારે પાર્ટીની સંસ્કૃતિ પ્રમાણે એક કાર્યકર્તા તરીકે તમામ યુવા કાર્યકર્તાઓએ મારું જે સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ હું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નવસારીના તમામ યુવા કાર્યકર્તાઓનો આભાર માનું છું। આ પ્રસંગે અમારા નવસારી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષશ્રી, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી અને તમામ પ્રદેશના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા। એ સૌનો હું નતમસ્તક વંદન કરી અને ખૂબ ખૂબ આભાર માનું છું। હું માનું છું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી દરમિયાન સક્રિય નથી હોતો, પરંતુ એક સારા નરસા કોઈ પણ પ્રસંગે પ્રજાની વચ્ચે ઊભું રહેવું એ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના કારણે જ મહારાષ્ટ્રની અંદર અત્યારે ખૂબ બધા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારોને મળી રહ્યા છે। કુલ 29માંથી 26 જેટલી જે બોડી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, એવા અત્યારે પ્રાથમિક ધોરણે જે સમાચાર અમને મળી રહ્યા છે, હું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીના એક કર્મઠ કાર્યકર્તાની મહેનત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે વિકાસની વિચારધારા છે એની સાથે જોડાય અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ત્યાંના મુખ્યમંત્રી આદરણીય દેવેન્દ્ર ફડણવીસજીની મહેનત અને એનું આ પરિણામ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।